રામ રામ જય માતાજી ને જો તડકો નીકળી ગયો હે ને જો નિશાળના લુગડા પહેલી જાય બુધવાર હે ને એટલે આ પહેરવાના ઓલી ટી શર્ટ અને પોતા કર નાખ્યા હે બે ઘરમાં જો બધે કર નાખ્યા બાયરી કર નાખ્યું છે ને સાઈઝ ફેરે હાલો તમને પોતા કરાઈ દેખાય અહીંયા જો સાઈઝ ફેરવાનું હાલે સાઈઝ ફેરવાનું હાલે રામ રામ જય માતાજી બધાને આજ હમણાં જો 10 વાગી ગયા 10 વાગી ગયા ને ઘરના કામમાં જ નવરા નથી બે ત્રણ દી વીત્યા હતા કપાવાનું પાછા ખરાબ હતા એટલે મોટા સારું થઈ ગયા એટલે પોતા ને એવું કઈ કીરું નતું હમણાં બે ઘરમાં પોતા કીરા વાસળી ધોય ને એક દહાડી ખડવાટી ને સાઈઝ પૂરી જે દૈણા આજ બાકી છે ને આજ બુધવાર એટલે બુધવારના છોકરાને લુગડા ખોલતા કામ જ એટલું ભેગું થઈ ગયું તંદી કપાવાનું જઈને કામ હવે આપણે સાઈઝ ફટોફટ ઉતારી વાળી અને પછી આપણે ઓલી ભેંસ બે પાણી પાઈ લઈ પછી દળણા કસીને લુગડા સીધા રાખીએ નવરી જ નહીં જે ગાય કરવાની જો ટેમ આવશે તો આપણે ગાય કરશું ને ગાય નથી કરતા બહાર હે ને વરસાદ હવે કીધું વરવાનું છે એટલે બહાર ગાય નતા કરતા પછી રાંધતા હતા ને હવે કીધું વરસાદ આવશે તો થોડી ઘણી પલાશે કે હાવ ધોરણ નહીં જાય એટલું બધું તો વરસાદ આવશે ને કીધું આપણે હે ને નિરાયતે કામ લેવું જોઈએ અહીંયા હે ને હંધી થોડું ઢળી નેડળ લખારમ મેં સાંજે એમ ગામમાં જતા તે થોડીક પ્રસાદી ખાઈ લીધી માતાજીને હાકર હતી એટલે ગરમમાં હાકું બોલાતું નથી શરદી જેવું ખાવાનું અને બે ત્રણ દિવસ કપાવણા ગયા ને એટલે તડકો આવે ને લાવવાનો ઘણાની એલર્જી દૂર થઈ જાય મને એલર્જી વાંધો નહીં પણ આ તો હે ને તડકાનું પછી આમ થઈ જાય હાલો આપણે સાઈઝ ઉતારી લઈએ અને અંજીબેન ને ટાઈમ થઈ ગયો એટલે અંજીબેન ને જવાનું હમણાં ભણવા જે રિક્ષા આવી નહીં બુધવાર છે એટલે ઘરના લુગડા પહેરાઈ ગયા છે ને નિશાળમાં કટાઈ ગયા લુગડા એટલે ધોવાના છે મારે તો વાળે પાણી ને આપણા જ ઘરનું ને ઢોરાનું ઊંધું થવાનું અમારે અંજીબેન જળ બધ દહીં ખાય કેટલું કર્યું અંજી હા તો આપણે બટાકાનું શાક ખાય ને પછી અંજી જઈશું થોડું ઘણું ખાતા જાય કા તાર પપ્પાને પાણી બાણીનું કીધું જ ત્યાં કે દેવા આવશે એમ કીધું આ તાર મમ્મી આ બાજુ પડા સામું જોવાની નથી મેં હવા સેટ કરી કામ જ એટલું હોય કીધું તમારે ધોખો ન કરતા ને કે હને આપણે હોરા કેરા ઓલા નાકા હે ને કપામાં પાણી વાળા એટલે ઓલા શેઠે ઊભું રહેવું પડે સારું હાલો વાતો ખૂટશે નહીં જાય આપણે સાઈઝના ઠામડા ઉડકીને પાછા કમ્પ્લીટ કરી મૂકી દીધા હે સાઈઝ ફેરાઈ જશે પીને જોલ બધી કાઢીને દોડું વીટી વાર્યું છે સાઈઝ ફેરીને જો માખણ ઉતારવાનું છે પંખા કરી બાંધ આ બાજુ હંધાય પોતા જાવ સુકાઈ ગયા છે અને આ બાજુ ગેસ ધોઈને આપણે કમ્પ્લીટ કરીને તો મૂકી દીધું છે ગેસ ઉપર ઓછા આપણે રાંધી પંખા બંધ કરી દે પોતા સુકાઈ ગયા અંજે ઓલા ઘરમાં પંખો એક બંધ કરી દે સારું હાલો પાણી બાણી પી લ્યો અંજીબેન પંખો બંધ કરી દે આપણે સાસ ઉતારી વાળી 10:30 પોણા 11 જેવો ટાઈમ થયો કાંઈ જોયું નથી સવારનું આજ પાણી વારું છું સવારે 7:30 લગભગ ચાલુ કરી દીધું છે કપામાં થોડીક તાણ પડી જઈ હતી ને મેં કીધું થોડાક દી વરસાદની વાઈટ જોઈ મેં કીધું વરસાદ થાય છે કીધું વરસાદ થાય ને પાવ તો કીધું બે ડબલ થાય છે એટલે કાંઈ પાયો નહીં પણ વરસાદ તો એવું કાંઈ આવતું છે નહીં ખાલી આગાહી આપે વાદળા થાય તડકો બહુ અતિ પડે છે વરસાદ કાંઈ આવતો નથી વળી પાછી આગાહી દીએ છે 28 તારીખે કેમ કંઈક તો કીધું આ હે ને પાઈ દઉં એટલે 2-3 દી વ્યા જાય ને તો જરાક પાછું સુકાઈ જાય અને આમાં તો એવું છે ને કે પાય ને તો એ નેઠો ન રહે વરસાદ થાય પાણી વધી જાય અને તાણ પડીને સુકાઈ જાય તો એ એમ કહેવાય કે જો પાયું નહીં પાણી હતું તોય પાયું નહીં એટલે એક રીતે ન ભોગાય પણ આપણે તો ખેડૂને તો અમારે ને ભગવાન ભરોસે નાખવાનું હોય જે થવું એ થાય એમ થાય કે હાવ તાણથી સુકાય ને એ નહીં સુકાવા દેવાનું બાકી પાયને સુકાય ને પાયને કદાચ માથે વરસાદ થઈ જાય અને જો સુકાઈ જાય ને ભરી જાય તો કુરબાન છે કુદરતના ખોળે નાખીને જ હાલવાનું હોય બરાબર બાકી તાણથી નહીં સુકાવા દેવાનું હા અમારો ખેડૂનો નિયમ તાણથી સુકાય ને તો એમ કહેવાય કે જો પાયા વગર સૂકવી નાખ્યું એટલે જે કાંઈ ધંધો કરીને એ અમે ખેડૂત છે ને
ભગવાનના ભરોસે નાખીને જ ધંધો કરી. ફેરો વારીને થોડીક ચાયો ઊભો ઉઠી થોડીક વાત કરું અગત્યની કે ઘણાની કોમેન્ટ આવે કે તમે કોમેન્ટનો જવાબ નથી દેતા. હમણાં કીધું નહીં પણ થોડોક ટાઈમ થયો ત્યારે ઘણી આવતી આજ મને યાદ આવી ગયું ને એટલે મેં કીધું વાત કરી દઉં. તો કોમેન્ટનો જવાબ પહેલાં છે ને હર એક કોમેન્ટનો જવાબ દેતો. ત્યારે આથી વધારે વ્યૂ આવતા ત્યારે પણ કોમેન્ટનો હું જવાબ દેતો. અત્યારે તેના અડધા વ્યૂ ના આવતા, 25% જ વ્યૂ આવે લ્યો ને ત્યારે હું કોમેન્ટનો જવાબ દેતો, બધાયના દેતો. પણ એમાં અમુક નેગેટિવ કમેન્ટ એવી આવતી ને એટલે એટલા સારું મેં એ નક્કી કર્યું કે કોમેન્ટ સામે ધ્યાન નહીં દેવાની. જે કોઈને મારો સંપર્ક કરવો હોય ને એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું VN ગોરિયા 5647 બરાબર. એમાં આવી અને કોમેન્ટ કરજો, એનો જવાબ આવશે બરાબર. હું જ્યારે જોઈશ ને ત્યારે એ બધી કોમેન્ટનો જવાબ આપીશ. એટલે મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવજો બરાબર. બાકી કોમેન્ટમાં ઓછું હું વાંચીશ ખરો પણ હું જવાબ નહીં દઉં બરાબર. આ વાત કરવા નથી એટલે મેં તમને કરી દીધી. એટલે ઇન્સ્ટાગ્રામમાં આવી જજો VN ગોરિયા 5647. રામ રામ ને જય માતાજી બધાને. હું જો વાલ બંધ કરવા આવ્યો હું. મારા ઉપર પાણી વારતા હતા ને એ કે બંધ કરી દે અને ભેંસ દોવાઈ ગયા છે. કીધું હું બંધ કરી આવું વાલ. ત્યાં કોઈ જો આપણે આટલો ભૈરો બંધ તો કરી દીધો હે ને હવે ઘર બાજુ વહેલો જાઉં છે. એક કેરામાં જાય છે એ હવે પી કે ન પીવે લગભગ તો અધૂરો રહેશે. એટલે પાણી જાય ને એટલે ભરાય કે ન ભરાય. હાલો ઘર બાજુ વહેલો જાઉં. ને સાંજે કોઈનો ટાઈમ થઈ ગયો, અંધારું બંધારું થોડું થોડું થઈ ગયું છે. દીવા બી અમે કરી નાખ્યા છે ને હવે કીધું ઘર બાજુ વહેલો જાઉં. ને ભેંસે દોઈ નાખી લાગે છે અહીંયા હિન. તો હવે જાઉં. શું લાવ્યો મોહન? વિક્રમ ઠાકોરને પૂરી દીધા. વિક્રમ ઠાકોરના પાંદડા. વિકરો કહેવાય અને વિકરો આ રહ્યો ને એ કાયમ આવે. કમરો થઈ ગયો ને તો આના પાન રે ચાવીને રસ પી જાય ને એટલે એ કમરો મટી જાય. ચાવા કાંઈક પાંદડા તો હું વાર જરાક ધોવા જઈશ. કા એવડે ઘરના ધોઈ નાખશે. આપણા ધોઈને દે પછી પાંદડા સોટી જેલા આવે ને બીજ ભાઈટ નાખશે. હુકવવા પડે. કા ધોઈને હુકવવા પડે. અત્યારે હા ને તો ગેઠા થઈ ગયા હે નકર કૂણા પાંદડા હોય ને ખાવાની મજા આવે. હું થાકી ગઈ બકડીઓ દેખાય ખવાય એમાં શું હોય જો આખું ખવાય મોઢા ભરે તો વાર ધોવા પડે પછી ખવાય. નામ કરી નાખો કાઢશો લાગે કાઢશો ન હોય બેડો હોય. પેલા હે ને આમ જાજરા હોય ને એમાં ગેઠું પાંદડું થઈ ગયું ને એટલે કળશું લાગે પછી તુરું તુરું લાગે ગમે. અને કૂણા પાંદડા હોય ને એ પાછા આવા ન લાગે લાગે એટલે આ એક જાતની અક્ષી દવા છે, દેશી દવા કેવી તો આને કહેવાય. એટલે જ આમ રાખ્યો હે. નકતો કાપી નાખે મોહન એક વાર કામ આનક નડે એવો હે પણ અહીંયા સ્પેશિયલ કેટલાય લેવા આવે ને એટલે રાખ્યો હે. એમ ખબર કે વાડજે હે લેવા આવે ને તો પછી બીજે એવો છોડવા કે ધક્કો થાય એવું થાય ને રહેવા દે કામ એટલે રાખ્યો. આમ પડી ગઈ જો કે નીણ બેન ન ખાઈ જશે સારું દેવાય છે. ખીર જેવો છે એમ થોડો કડવો લાગે. હા ગઈઢા પાંદડા હા જેવું બને બેડા હોય કડવાત ન હોય. તમે બે કે આમાં શું કરવાનું ખબર હે? કરવા નહીં. આ રે ને વિક્રમ પાંદડાના આમ ખાંડીને રહ કાઢતા રહમાં થોડું પાણી નાખી દે. પાણી સામે પી જાય. નકરું રહ તો ન સુવી શકે. થોડુંક બહુ બેડું લાગે બહુ પાણી કાંઈ ન થાય. નકરા હું કેટલી ફેર ખાતો હોય રસ પી જાય. ઈ હાસી વાત તમારી. ખૂણા એટલે ન થાય પણ આ તમે એક પાંદડું ખાવ મોહન ખબર છે લાઈ જાય. કેટલીક વાર હે નાખ્યા હે તાવડી નાખ્યા બીજા ચડી ગયા એટલો વારું નહીં. વારું વારું જો તેન રોટલા તો કીરા બાજરાના પછી હુંદા બાજરાના રોટલા ખાઈ લે. અને જે મરસા શેકોના જો મોહન ને હે ને ઘરના હો આપણે ઓલા લાલ તો લીધા હતા. ઈ સિંધા પે આમાં જો ખોખા શેકે છે. ઈ કે લાઈન મોહન થોડા ગરમ કરું ખાઈ હોય તો
જેવા તેવા હે ઝીણી હો મગફળી ઓલી હો મગડી એટલે મીઠી લાગે સિંધા ભાજી સિંધા પાઈ નું એટલે સિંધા ભાજી શું આવડે આ છોકરાએ સિંધા ભાજી ખાતા એટલે સિંધા ભાજી આવડે એક બે સોડા ઈ કે આલે લેતા જાવ કે જાજી લેતા ભાઈ જાજી નથી લેજે હકી પાકી નહીં એમાં એવું ને એક ખેલ ભૂંડામાં આટો મારી ગયા હતા મગફળી કે શ્યાં કારણે ખોખા થયા છે પછી ઈ ખોલા નાંગર કરી નાખ્યા એટલે બીજા પછી નાંગર બે પણ એના ખોખા અડધા રે કાસા ને અડધા પાકી જેવા એટલે થોડાક ખોખા લઈ જાજા પાણી વાળી થાકી ગયો અત્યારે પૈસા ઉતારું જો આખો દી પાણી વેર હે આ ક્યાં કઈ સાંભળવા દે કોઈ ત્રા જો ને ઈ ચાલુ જ રાખશે ચાલુ જ રાખે કોઈ જે કપા 25% રહી ગયો 75% પીધો 25% રહી ગયો એન બાદ આખો દી પાણી વેર બપોરે કરી ઘડી હા અરે હા ટાટિયા બહુ જ થાકી અમે કાંઈ કામ થાકી જ હા કાંઈ બેઠી રહી થાકી છે તો પછી 4-5 દિન જાય ને કપાવીનો થાકી એટલે એને જાજુ કામ કર્યું એટલે આપણને હે ને હા લોહે એટલે એને થાય કે શું કહેવા માંગે કાંઈ વાંધો નહીં એ તો આયલા કરે કે અમે થાકી જાય કે અમે થાક્યા પી લમા કેવું પડે ને કે અમે થાક્યા થોડું કામ આ જલ્દી રંબા જવાનું કે નહીં હવે છોડ્યું તૈયાર થાવ જલ્દી રંબા જવાનું હોય તો કેડે હતા રે મોર કાકો આમ તો મોટરસાઇકલ લઈને જવાનું અંજી ફેન બે જેન બેવું બે જાવ જવાનું હા ઓલે જગલા ને પૂછ દે એ જગલા ના મમ્મી ના પાડી જાઉં મમ્મી જાઉં હે નામ તો બીજું શું હે મોહન રામસિંહ હા રામસિંહ બાપાનું નામ જગલું ને તે એને આને જગલો મને બતાજો હા બેજા હમણાં બતા શું કેતો બપોર કેત ખરો નરસિંહ કાકા ક્યાં ગયા ખોખા ખવાય લઈને ગયો પછી ખાધા તા શેકાતા હું એમ કેવાય હું તારો દાદો છું મકાલી છે મકાલા વાળા આયા જાત જોતી તો પૂછતી છું લાયા હો કેરી આમ તો જો એલા હા આતે કેરી બોલ હે ને તમારે છે નથી અમારે આંબા હે ને અલા આંબામાં જ થાય કે કપામાં નથી ખાવા અમારે છે ઓ એમ તો કપામાં હા છે ને પણ કેરી હા હો. બોલો બીજું